ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આજે જોઈશું આપણે ન્યુમેરિકલ્સ સેન્ટર ઓફ માસ. ભાઈ તમે સમજો સેન્ટર ઓફ ગ્રેવિટી. આપણે લાસ્ટ લેક્ચરમાં જે જોયું હતું એની ઉપરથી જે ન્યુમેરિકલ્સ છે, બેલેન્સ પોઈન્ટ, હા, એ ક્યાં આવશે, કેવી રીતે આવશે આપણે ફાઇન્ડ કરીશું. બીજું કંઈ જ નહીં, એમાં પ્રિન્સિપલ ઓફ મોમેન્ટનો યુઝ થશે અને એમાં બીજું કંઈ જ નહીં, ઇક્વિલિબ્રિયમ કન્ડિશન જ આવશે. ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ હોય તો રિઝલ્ટન્ટ ફોર્સ 0 હોય અને જો રોટેશનલ ઇક્વિલિબ્રિયમ હોય તો ટોર્ક 0 હોય. સિમ્પલ. ઓકે, એટલે આપણે બેલેન્સ જ કરવાનું છે. જોજો, સૌથી પહેલાં છે ભાઈ તમારો ઇલસ્ટ્રેશન નંબર 8. જો 8 નંબરનો ઇલસ્ટ્રેશન તમારો એના ઉપરથી જ છે. ક્વેશ્ચન આવું કહે છે, અ મેટલ બાર ઓફ 70 સેન્ટીમીટર લોંગ એન્ડ 4 kg is in mass supported on two knife edges placed 10 centimeter from each end. ભાઈ બે ચપ્પાની ધાર ઉપર આપણે 70 સેન્ટીમીટરનો લોંગ 4 kg રોડ જે છે એ બેલેન્સ કરેલો છે. એન્ડ પોઈન્ટ્સથી 10 સેન્ટીમીટર અંદર એવું કહે છે કે નાઇફ એજીસ છે, ચપ્પાની ધાર ઉપર આપણે રોડને શું કર્યો છે? બેલેન્સ. જોજો, ચલો ફિગર બતાવું એટલે તમને આઈડિયા આવી જાય. જોજો ક્વેશ્ચન શું કહે છે. ઇલસ્ટ્રેશન નંબર 8 મસ્ત મજાનો સમ છે. જોજો અહીંયા ભાઈ, આ 70 સેન્ટીમીટર લોંગ છે. જોજો આ ડિસ્ટન્સ જે છે એ ટોટલ ડિસ્ટન્સ તમારું 70 સેન્ટીમીટર લોંગ છે. કોમન સેન્સની વાત છે ભાઈ, એનું સેન્ટર ક્યાં આવશે? એક્ઝેક્ટ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ માસ હોય એટલે એક્ઝેક્ટ સેન્ટર તમારું 35 સેન્ટીમીટર ઉપર આવે. વેઇટ ક્યાં લાગે? ઓલવેઝ નીચે. અને ભાઈ એનું માસ ઓફ રોડ શું આપ્યું છે? માસ ઓફ રોડ ઇઝ 4 kg. ઓકે ભાઈ, એવું કહે છે, જુઓ ચપ્પાની ધાર નાઇફ એજીસ કેટલા ડિસ્ટન્સ પર મૂકી છે? બંને એન્ડથી 10 સેન્ટીમીટર ડિસ્ટન્સ. જોજો ભાઈ, બંને એન્ડથી 10 સેન્ટીમીટર ડિસ્ટન્સ ઉપર જુઓ આપણે આ ચપ્પાની ધાર બતાવી દીધી ભાઈ. ટેન્ટેડેન, જોરદાર ગજબનાક ચપ્પુ બતાવ્યું ને ભાઈ. હા, તેજ ધાર. તેજ ધાર ભાઈ, આ 10 સેન્ટીમીટર હવે, આ બી 10 સેન્ટીમીટર હવે. કોમન સેન્સની વાત છે ભાઈ. આ તમે ચપ્પાની ધાર અહીંયા આગળ હશે એટલે ચપ્પુ જે છે એ શું આપશે ભાઈ? આપણને રિએક્શન આપશે અને બેલેન્સ કરશે. જુઓ, સપોઝ આ જે ફોર્સ છે રિએક્શન R2 છે અને અહીંયા રિએક્શન નીચેથી ઉપરની ડાયરેક્શનમાં R1 છે. ગોટ ઇટ? સિમ્પલ. હજી જુઓ ક્વેશ્ચન શું કહે છે. A 60 kg load is suspended at 30 centimeter from any one end. Find the reactions at the knife edges. Assume the bar to be uniform cross section and homogeneous. એવું તો લઈએ છે આપણે કે ઇક્વલ માસ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. જુઓ, 30 સેન્ટીમીટર ઉપર 6 kg માસ આપેલું છે. જુઓ 30 સેન્ટીમીટર, એની ઉપર 6 kg માસ તમે લટકાયું તો એનું વેઇટ W1 લઈએ આપણે. ભાઈ માસ જે હેંગિંગ માસ છે 6 kg આપ્યું છે. જો તમારે ફાઇન્ડ શું કરવાનું છે? ક્વેશ્ચન ઉપરથી રિએક્શન ફાઇન્ડ કરવાના છે. મીન્સ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ R1 એન્ડ R2. ભાઈ જુઓ, આ જે પોઈન્ટ હતો આ આપણો G કહેવાય, સેન્ટર ઓફ ગ્રેવિટી. ધ્યાનથી સાંભળજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે ફર્સ્ટ ઓફ ઓલ R1 R2 ફાઇન્ડ કરવા શું કરીશું? ભાઈ બેલેન્સ કન્ડિશન છે. બેલેન્સ કન્ડિશનનો મિનિંગ એવો થાય ભાઈ ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ બી હોય એન્ડ રોટેશનલ ઇક્વિલિબ્રિયમ બી હોય. ફોર ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ રિઝલ્ટન્ટ ફોર્સ શું થઈ જશે? 0. ફોર ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ 0. ચલો રિઝલ્ટન્ટ ફોર્સ લખો તો
ભાઈ ઉપર જેટલો ફોર્સ લાગશે એટલો જ નીચે લાગશે. જો ઉપરનો ફોર્સ કેટલો R1 + R2 રિએક્શન ઓફ બોથ નાઇફ એજીસ, અને નીચે ભાઈ બંનેનું વેટ W1 + W. જો આનો મિનિંગ શું થશે ભાઈ? માજી પ્લસ માજી. ભાઈ જી કોમન લઈ લો તો M1 + M થાય. M1 કેટલા છે? 6 kg, M છે 4 kg ને G ની વેલ્યુ છે 9.8. 10 × 9.8 કરીશું એટલે 98 ન્યૂટન આવશે. That is the R1 + R2 first condition. Remember this. Now for rotational equilibrium, સાંભળજો, for rotational equilibrium with respect to point G, ભાઈ આપણે જી પોઈન્ટના રિસ્પેક્ટથી લાવીએ છીએ. જુઓ તમે જી પોઈન્ટના રિસ્પેક્ટથી લાવો ને, આ રહ્યો પોઈન્ટ જી, સાંભળજો ધ્યાનથી. તો શું થાય ભાઈ? જી પોઈન્ટ ઉપર જે ફોર્સ લાગતો હોય ને એનાથી કોઈ ટોર્ક પ્રોડ્યુસ ના થાય. વાય? બીકોઝ R × F, R જ 0 હોય તો શેનું ટોર્ક? સો જે પોઈન્ટના રિસ્પેક્ટથી તમે ટોર્ક ફાઇન્ડ કરતા હોય એમાંથી લાઇન ઓફ એક્શન પાસ થાય એટલે કોઈ ટોર્ક પ્રોડ્યુસ ના થાય. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. નાવ તો હવે ભાઈ 3 રહ્યા, જોજો ધ્યાનથી. આ રહ્યો ફર્સ્ટ, આ રહ્યો સેકન્ડ ફોર્સ ને આ રહ્યો W1 થર્ડ. તો એ 3ના લીધે ટોર્ક લાગે. એટલે ભાઈ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જે ટોર્ક લાગશે અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ટોર્ક લાગશે, બંને એકબીજાને શું કરે? બેલેન્સ. ચલો ચેક કરીએ ભાઈ ક્લોકવાઇઝ કોણ લાગે છે. જુઓ ભાઈ આના માટે લાવીએ પહેલા W1ના લીધે જી પોઈન્ટ ઉપર ટોર્ક લેવાનું છે. કોના લીધે? W1. જોજો R × F, R × F એટલે આમ રોટેટ થાય. R × F આમ એટલે આપણી લેંગ્વેજમાં જો અહીંયા બતાવું તમને એટલે તમને આઈડિયા આવે. અહીંયાથી આ W1ના લીધે આવી રીતે રોટેટ થાય. આવી રીતે એટલે આપણા માટે શું થયું? એન્ટી ક્લોકવાઇઝ. હવે જોજો ભાઈ આ જી ઉપર લાવવાનું છે R2ના લીધે. જોજો R × F, ફોર્સ આ રહ્યો, R2 રિએક્શન છે, ફોર્સ છે, R × F એટલે આ ડાયરેક્શનમાં. ફિંગર શું? આમ. તો એનો મતલબ શું થયો? આ ડાયરેક્શનમાં એટલે ફોર્સ તમારો જુઓ એન્ટી ક્લોકવાઇઝ જ થયું. ગોટ ઇટ? પણ જુઓ આ જી પોઈન્ટના રિસ્પેક્ટથી હવે R1ના લીધે જે ટોર્ક લાગે R × F, અને R × F હોય એટલે આ ડાયરેક્શનમાં. જુઓ આ ક્લોકવાઇઝ થયું. સમજી ગયા? તો R1ના લીધે જે ટોર્ક લાગે એ ક્લોકવાઇઝ, અને આ બંનેના લીધે જુઓ એન્ટી ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ ટોર્ક અને એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક એકબીજાને શું કરે? બેલેન્સ. તો લેફ્ટ હેન્ડ સાઈડ લખીશું ભાઈ ક્લોકવાઇઝ ટોર્ક. ક્લોકવાઇઝ ટોર્ક ડ્યુ ટુ ક્લોકવાઇઝ કોના લીધે છે? R1 ઇઝ ઇક્વલ ટુ એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક. એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક due to R2. ક્લિયર? સાંભળજો બી. ચલો ક્લોકવાઇઝ ટોર્ક શું આવશે? સાંભળજો R1 ઇન્ટુ ભાઈ R1 D1 જ થવાનું છે. બધા ફોર્સિસ તો અહીંયા પરપેન્ડિક્યુલર જ છે એટલે RF sin 90, sin 90 તો 1 જ થાય. એટલે આપણે જે ભાઈ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટમાં D1F1 = D2F2 લેતા હતા એવું જ થશે. જુઓ પણ D1 ડિસ્ટન્સ કેટલું આવશે? જોજો R1નું ડિસ્ટન્સ ક્યાંથી લેવાનું? G થી. જુઓ આ 35 છે ને આ 10 છે, તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ 25 સેન્ટીમીટર થાય. તેનો મતલબ શું થયો? જુઓ R1 × 25 D1 = એન્ટી ક્લોકવાઇઝ. જુઓ આ W1ના લીધે અહીંયા G પોઈન્ટ ઉપર, તો W1 અને આ ડિસ્ટન્સ કેટલું? જુઓ 30 અને 35 ની વચ્ચેનું ડિસ્ટન્સ એટલે 5 સેન્ટીમીટર. અને પ્લસ ભાઈ R2 બી એન્ટી ક્લોકવાઇઝ જ છે. જુઓ આ 10 અને આ 35, તો 35 અને 10 એટલે 25 જ થાય. તો R2 × 25. ગોટ ઇટ?
રિમેમ્બર ધીસ થિંગ. ચલો ભાઈ R1 ને સબ્જેક્ટ બનાવી દઈએ આપણે. 25 થી ડિવાઈડ કરી કાઢો. W1 શું થાય? M1G. ભાઈ 25 થી ડિવાઈડ કર્યા 5 કટ થઈ જાય પણ નીચે 5 આવે. આ શું આવશે? 25 કટ થઈ ગયા R2. M1 6 kg છે તો 6 into 9.8 upon 5 થશે પ્લસ R2. ચલો જુઓ શું આવે, આપણે લઈ આવીએ ભાઈ. 6 into 9.8 6 into 9.8 ડિવાઈડ બાય 5. જો 11.76 આવે. 11.76 પ્લસ R2. જો આ તમારું ઇક્વેશન નંબર 2 થયું. ભાઈ આ 2 ની વેલ્યુ ઉઠાઈને 1 માં નાખી દો. Put the value of equation number 2 in equation number 1. ચલો ભાઈ 2 ની વેલ્યુ ઉઠાઈને 1 માં નાખી દો તો R1 ની જગ્યાએ શું લખાય? જુઓ 11.76 પ્લસ R2, પાછળ પ્લસ R2 તો છે જ, ઇઝ ઇક્વલ ટુ 98. ખબર પડી? ભાઈ R1 ની જગ્યાએ નાખી દીધું આપણે 11.76 પ્લસ R2. જોજો R2 પ્લસ R2 શું થઈ જાય? 2R2. 98 માઇનસ 11.76 86.24. 86.24 તો R2 ની વેલ્યુ શું આવે? 86.24 ડિવાઈડ બાય 2 43.12. That's your exact answer. મળી ગયું R2. ભાઈ તમારે રિએક્શન તો ફાઇન્ડ કરવાનું હતું અને R1 લાવવું હોય તો જુઓ ફ્રોમ ઇક્વેશન નંબર 2. From equation number 2 what you will get? From equation 2 R1 શું થશે? જુઓ 11.76 પ્લસ 43.12 થઈ ગયું. જો 43.12 પ્લસ 11.76 54.88 54. રાઉન્ડ ફિગરમાં તમારે આને 55 કહેવું હોય અને આને 43 કહેવું હોય તો પણ ચાલે, પણ આપણે એક્ઝેક્ટ આન્સર લખીશું. થઈ ગયું. જુઓ બીજું કંઈ જ નહીં, ખાલી રોટેશનલ ઇક્વિલિબ્રિયમ એન્ડ ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ લેવાનું છે, નથિંગ એલ્સ. આવડશે? ચલો એના પછીનો સમ જુઓ. બહુ જ સરસ સમ છે. ઇલસ્ટ્રેશન નંબર 9. એકદમ માઇન્ડ બોગલિંગ સમ છે ભાઈ તમારો. જોજો ક્વેશ્ચન શું કહે છે તમને. A 3 meter long ladder weighing 20 kg leans on a frictionless wall. Wall frictionless से ध्यान रखो. Its feet rest on the floor 1 meter from the wall as shown in figure. जो figure અહીંયા draw કરું છું ભાઈ, આ wall છે ભાઈ. જોજો ધ્યાનથી, એ અહીંયા આગળ જોજો ભાઈ. જે લેડર આપી છે એ 3 મીટર લોંગ આપી છે ભૈયા. આ લેડર જે છે જોજો, આ એ અને આ બી. જો લેન્થ ઓફ લેડર કેટલી છે? 3 મીટર. જોજો હો, length of ladder is equal to 3 meter. એનું માસ 20 kg આપ્યું છે ભાઈ. જોજો ધ્યાનથી. તો ભાઈ સેન્ટરથી એનું વેટ તમે લેશો એટલે નીચે આવશે માજી, that is the weight mg from center. ઓકે ભાઈ, આ જે બી પોઈન્ટ જે છે ધ્યાનથી સાંભળજો. હવે એકચ્યુઅલમાં ભાઈ જોજો અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ
કે અહીંયા તમારો ફોર્સ લાગશે ભાઈ, રિએક્શન લાગતું હોય તો શું થાય? યસ, આ રિએક્શન સપોઝ F1 છે. ધ્યાનથી જોજો અહીંયા કે ભાઈ અહીં ભાઈ તમારું જો આ સપોઝ લેડર જે છે એ લેડર તમારી ખસી જાય તો આ બાજુ ખસે અને દૂર જાય તો ભાઈ એનો મતલબ ફ્રિક્શન ક્યાં લાગશે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. ગોટ ઇટ? ફ્રિક્શન ક્યાં લાગે ભાઈ? ઓપોઝિટ ડાયરેક્શનમાં. અહીંયા નોર્મલ રિએક્શન તમારું આ રહ્યું ભાઈ, જોજો નોર્મલ રિએક્શન N. તો ભાઈ જોજો ધ્યાનથી હો, આ F2 અહીંયા F2 શું આવશે? જોજો આ N છે તો આનો આ જ N થાય, તમને ખબર જ છે. આ F છે તો આનો આ જ F થાય. અને ભાઈ જુઓ, બંનેના ટેલ અને બંનેના હેડને કનેક્ટ કરો એટલે તમને શું મળી જશે? યસ, F2 R2B લખાય, રિએક્શન R1 અને R2B લખાય. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. ફિગર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને એવું કીધું છે આ લેન્થ જે છે લેડરની એ 3 મીટર છે. આ એન્ડ જે છે આ O કહી દો. આ એન્ડ જે છે ભાઈ લેડરનો આ એન્ડ એ વોલથી 1 મીટર અવે છે. તો AO શું થાય? જુઓ આ રાઈટ એંગલ ટ્રાયંગલ થઈ ગયો. તો ફ્રોમ ફિગર triangle AOB is right angle triangle. ભાઈ ખબર પડે છે શું થશે? જુઓ ભાઈ AB સ્ક્વેર is equal to BO સ્ક્વેર પ્લસ AO સ્ક્વેર. આવડે? ચલો AO સ્ક્વેર એટલે ભાઈ આપણે વોલની હાઈટ ફાઇન્ડ કરી લઈએ. ચલો AO સ્ક્વેર કેટલા થાય? AB સ્ક્વેર કેટલા? 3 સ્ક્વેર 9 માઇનસ BO સ્ક્વેર 1 સ્ક્વેર 9 માઇનસ 1 8 થશે. તો AO શું આવે? તુરુત્તુ રૂટ કાઢો મીટર. ભાઈ 1.414 ઇન્ટુ 2 કરીશું એટલે 1.414 ઇન્ટુ 2 એટલે શું થઈ જાય ભાઈ? 2.1414828 મીટર. ભાઈ આ વોલની લેન્થ મળી ગઈ. જો આ ડિસ્ટન્સ AO મળી ગયું. ફર્સ્ટ ઓફ ઓલ સાંભળજો ધ્યાનથી. ફોર ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ, ભાઈ જો ક્વેશ્ચન ફરી એકવાર આખું રીડ કરી લઉં છું એટલે તમને આઈડિયા આવે. અહીંયા શું કહે છે? A 3 meter long ladder weighing 20 kg leans on a frictionless wall. Its feet rest on the floor 1 meter from the wall as shown in figure. Find the reaction forces of the wall and the floor. ભાઈ વોલનું રિએક્શન આપણે લીધું છે F1 અને ફ્લોરનું રિએક્શન લીધું છે F2. એ બંને ફાઇન્ડ કરવાના છે. જુઓ સિમ્પલ. તમે રિએક્શનને R1 R2 લેવું હોય તો બી વાંધો નહીં હો ભાઈ. ચલો R1 R2 લઈએ. આગળના સમમાં બી R1 R2 લીધા છે ને એટલે ચલો. મીન્સ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ R1 એન્ડ R2. લેટ અસ ટેક ટ્રાયંગલ ભાઈ લઈને આપણે લઈએ. નાઉ ફોર ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ શું થાય? ફોર ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ જોજો ભાઈ જેટલો ફોર્સ તમે સમજો અહીંયા નીચે લાગશે એટલો જ ઉપર લાગશે. જો નીચે ફોર્સ કેટલો લાગે છે માજી, ઉપર કેટલો લાગે છે N, તો N ઇઝ ઇક્વલ ટુ mg થાય. માસ તમને 20 kg આપ્યું છે, જીની વેલ્યુ 9.8 થાય તો શું આવશે? 9.8 ઇન્ટુ 2 એટલે 19.6 ઇન્ટુ 10 196 ન્યૂટન થાય. દેટ ઇઝ ધી નોર્મલ રિએક્શન. ક્લિયર? આ રહ્યું ને માજી નીચે છે N ઉપર છે અને રિએક્શન જોજો. હવે ફોર્સમાં ફ્રિક્શન આ બાજુ છે, R1 આ બાજુ છે. સો યુ કેન સે F ઇઝ ઇક્વલ ટુ R1. That's your equation number 1. Clear? Now
ફોર રોટેશનલ ઇક્વિલિબ્રિયમ વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ બી. ભાઈ આપણે પોઈન્ટ બી કેમ લીધો? કારણ કે જુઓ આ ફ્રિક્શન એફ અને નોર્મલ રિએક્શન બંને બી ઉપર જ લાગે છે, એટલે એ બંનેના રિસ્પેક્ટથી કોઈ ટોર્ક પ્રોડ્યુસ જ ના થાય, આર ઝીરો થઈ જાય ને એટલે. દેટ્સ વાય વી આર ટેકિંગ પોઈન્ટ બી. બાકી અહીંયાથી લો ને તો એન, એફ અને R1 ત્રણેયના ટોર્ક લેવા પડે, એટલે આ ઇઝી પડે એટલે મેં કયા પોઈન્ટના રિસ્પેક્ટથી લીધું? બી. જોજો, ફોર રોટેશનલ ઇક્વિલિબ્રિયમ વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ, ફોર રોટેશનલ ઇક્વિલિબ્રિયમ with respect to point B. ચલો બી ના રિસ્પેક્ટથી તમે લો એટલે એન અને એફ ના લીધે કોઈ ટોર્ક ના આવે તો કયા બે રહ્યા? એમજી અને R1. અને ભાઈ કોમન સેન્સની વાત છે, બે ટોર્ક હોય ને તો કમ્પલસરી એકબીજાને બેલેન્સ કરે જ. તો શું થશે જોજો ભાઈ, ટોર્ક ડ્યુ ટુ એમજી મીન્સ ગ્રેવિટેશનલ ફોર્સ અને ટોર્ક ડ્યુ ટુ R1 બંને એકબીજાને બેલેન્સ કરે જ. તો એમજી ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવા માટે જુઓ, એમજીમાંથી પરપેન્ડિક્યુલર ડ્રો કરો, સેન્ટરમાં જ આવે. આ ડિસ્ટન્સ 1 મીટર છે તો સેન્ટરમાં બી પોઈન્ટથી આ ડિસ્ટન્સ 0.5 થાય, એ ખબર પડવી જોઈએ. ચલો R1 સેમ થિંગ, R1 આ રહ્યું ભાઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, જો અહીંયા બી થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો AO થાય, અને AO ની વેલ્યુ આપણને ખબર જ છે, અરે ક્યાં ગઈ? 2.828. ચલો R1 ને સબ્જેક્ટ બનાવી દો, આન્સર આવી જશે. માસ mg ખબર આ રહ્યું ને, mg આ રહ્યું 196 ઇન્ટુ 0.5, AO નીચે, AO ની વેલ્યુ કેટલી છે? 2.828. ભાઈ આન્સર લઈ આવો, ચલો R1 મળી જશે તમને. 196 ઇન્ટુ 0.5, જોજો ભાઈ શું આવે છે? 196 ઇન્ટુ 0.5 એટલે 98 જ આવે, ડિવાઈડ બાય 2.828, 34.65 ન્યૂટન. હા R1 લાયા, અને R1 શું છે? રિએક્શન બાય વોલ. It is reaction by wall. હવે જુઓ, from equation number 1 R1 અને F સેમ છે, તો F અને R1 સેમ હોય તો 34.65 આવ્યું. જુઓ નોર્મલ રિએક્શન તો આપણને પહેલાથી જ ખબર હતી 196 છે, તો આ R2 રિએક્શન બાય ફ્લોર જે છે, જુઓ ધ્યાનથી ભાઈ આ રાઈટ એંગલ ટ્રાયંગલ થયો પાછો, તો n² પ્લસ f² ઇઝ ઇક્વલ ટુ R2 સ્ક્વેર થાય, એટલે R2 મળી જશે. ચલો તો ફ્રોમ ફિગર we can say what? for right angle triangle શું આવશે? R2 square is equal to f² plus n². Got it? ચલો f નો સ્ક્વેર, what is f? 34.65 નો સ્ક્વેર. નોર્મલ રિએક્શન કેટલું લાયા છે? 196 એનો સ્ક્વેર. ચલો ભાઈ R2 સ્ક્વેર લખીએ તો હવે એનો મતલબ શું થયો? 34.65 ઇન્ટુ 34.65, 1200.74 પ્લસ 196 નો સ્ક્વેર, 196 to 196, 38416 અને 38416 પ્લસ 1200.74 ના લખો તો ચાલે, આમાં તો 39616 અને એનું રૂટ કાઢી લો એટલે તમારો આન્સર આવી જાય 199.03, એટલે 199 જ લખાય.
જુઓ આટલા ન્યૂટન, ધેટ્સ યોર આન્સર. છે ભાઈ મસ્ત મજાનો સમ. જુઓ ઇલસ્ટ્રેશન નંબર 9 આવડશે પાક્કું. જુઓ એના પછી હજી ભાઈ આ ટાઈપના સમ છે. ચલો એક્સરસાઇઝમાં આવો. એક્સરસાઇઝમાં તમારો સમ નંબર 8, 9 છે, પણ 8, 9 થોડા મોટા પડશે, એટલે પહેલાં એક કામ કરીએ, પાછળનો જે સમ છે ને પહેલાં કરી કાઢીએ. 17 નંબરનો સમ છે. જુઓ બહુ જ ઇઝી અને મસ્ત મજાનો સમ છે. એક્સરસાઇઝ નંબર 17 ઇઝી છે પણ મસ્ત સમ છે. ક્વેશ્ચન જોજો શું કહે છે. અ મીટર સ્ટીક, ભાઈ મીટર સ્ટીક એટલે 1 મીટર લોંગ હોય એટલે 100 સેન્ટીમીટર થઈ. જુઓ અહીંયા ડ્રો કરું ભાઈ, આ 100 સેન્ટીમીટર લોંગ સ્ટીક છે, 100 સેન્ટીમીટર. ઓકે, એટલે આ ડિસ્ટન્સ જે છે એ 100 સેન્ટીમીટર આપ્યું છે. જોજો શું કહે છે. ઇઝ બેલેન્સ્ડ ઓન અ નાઇફ એજ એટ ઇટ્સ સેન્ટર. ભાઈ નાઇફ એજ સેન્ટર ઉપર જ બેલેન્સ કરે છે, એટલે કે આ તમારો જી થયો. સેન્ટર ઉપર નાઇફ એજ ઉપર ભાઈ આપણે એને બેલેન્સ કર્યું છે, અને એક્ઝેક્ટ સેન્ટર એટલે 50 સેન્ટીમીટર થાય. ગોટ ઇટ. ચાલો શું કહે છે. નાઉ વેન 2 coins each of mass 5 gram are put on top of the other at the 12 centimeter mark. By 12 centimeter mark, the stick is found to be balanced at 45 centimeter. What is the mass of the meter stick? ક્વેશ્ચન સમજો. કોઈ બી એક એન્ડથી 12 સેન્ટીમીટર દૂર, કોઈ બી એક એન્ડથી, સપોઝ અહીંયાથી એવું વિચારો 12 સેન્ટીમીટર દૂર તમને એવું કહે છે કે ભાઈ 2 કોઈન મૂક્યા. જુઓ 5 ગ્રામના 2 કોઈન દેખાય. 2 કોઈન મૂક્યા 5 ગ્રામના. જોજો માસ ઓફ કોઈન ઇઝ 5 ગ્રામ, પણ એવા 2 કોઈન મૂક્યા છે. ઓકે, તો માસ ઓફ 2 કોઈન્સ શું થશે? 10 ગ્રામ. ઓકે, તો ભાઈ તમારું બેલેન્સ પોઈન્ટ ખસીને 45 સેન્ટીમીટર ઉપર શિફ્ટ થઈ જાય છે. આ જી ડેશ છે. સ્વાભાવિક છે, માસ વધી જશે એટલે સેન્ટરથી જે સાઈડ માસ વધારે હોય એ સાઈડ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓર સેન્ટર ઓફ માસ શું થઈ ગયું? તમારું શિફ્ટ થઈ ગયું. તો માસ ઓફ મીટર સ્ટીક ફાઇન્ડ કરવાનું છે. સપોઝ માસ ઓફ મીટર સ્ટીક આપણે એમ લઈ લઈએ. સપોઝ જે આપણે ફાઇન્ડ કરવાનું છે. ભાઈ બહુ જ સિમ્પલ, ધ્યાનથી જોજો. આપણે એકદમ ઇઝી વેમાં ભાઈ આપણે આ જી જે છે ત્યાંથી એનું પોતાનું વેઇટ ક્યાં હશે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. વેઇટ એનું પોતાનું એટલે માજી થાય મીટર સ્ટીકનું વેઇટ. ભાઈ આનું પોતાનું વેઇટ બી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જ હોય. આનું જોજો માસ ઓફ 2 કોઈન આપણે M1 લઈ લઈએ. માસ ઓફ 2 કોઈન M1 is equal to 5 into 2, તો 10 ગ્રામ થાય. જુઓ ભાઈ સિમ્પલ, જી ડેશ ના રિસ્પેક્ટથી રોટેશનલ ઇક્વિલિબ્રિયમ લઈ લો, આન્સર આવી જશે. જી ડેશ ના રિસ્પેક્ટથી લો તો જી ડેશ થી આ mg નું ડિસ્ટન્સ જુઓ. અહીંયાથી આઉટ ટોર્ક લાગે, આના લીધે આઉટ ટોર્ક લાગે, આમ પેલાથી આમ, એટલે શું કરે બંને? ભાઈ જો બે ફોર્સના લીધે ટોર્ક લાગતું હોય ને એટલે એકબીજાને બેલેન્સ કરે જ. ચિંતા કરવાની જ નહીં, સીધું બેલેન્સ જ કરી નાખવાનું. એટલે જોજો શું આવશે. રોટેશનલ ઇક્વિલિબ્રિયમ વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ જી ડેશ. રોટેશનલ ઇક્વિલિબ્રિયમ with respect to point G dash શું આવશે? ભાઈ ટો 1 is equal to ટો 2. ભાઈ ટોર્ક 1 શું આવશે? કોના લીધે? ભાઈ કોઈનના લીધે. તો શું આવશે? M1G
થાય ને, ફોર્સ M1G થાય. અને ભાઈ ડિસ્ટન્સ કેટલું G ડેશ થી 45 - 12 જુઓ. અને એ જ રીતે માજી ડિસ્ટન્સ કેટલું જુઓ, G ડેશ નું G થી મતલબ આવ્યું ને MG થી ડિસ્ટન્સ, તો 50 - 45 એટલે 5 સેન્ટીમીટર. ખબર પડે છે. આપણે માસ ઓફ મીટર સ્ટીક ફાઇન્ડ કરવું હોય, એમને સબ્જેક્ટ બનાવો, G કટ થઈ જાય, M1 કેટલા છે 10 ગ્રામ, એટલે આન્સર ગ્રામમાં જ આવશે. 45 - 12 કેટલા થાય 33, અને આ 5 થશે અને નીચે નાખી દો. G કટ થઈ ગયા છે, સિમ્પલ. અહીંયા શું આવે જો 5 × 2 = 10 અને આ 33, 5 × 10 થઈ જાય ને ભાઈ. 33 × 2 કરો 66 ગ્રામ તમારો આન્સર આવી ગયો. દેટ ઇઝ ધી માસ ઓફ મીટર સ્ટીક. જુઓ બહુ જ ઇઝી સમ છે, ખાલી ને ખાલી બેલેન્સ પોઈન્ટ સમજ્યા, એની ઉપરથી રોટેશનલ ઇક્વિલિબ્રિયમ ઉપરથી આપણે આન્સર લઈ આવ્યા. આવડશે ભાઈ. મસ્ત મજાના સમ્સ છે, મજા પડી જાય એવા. હા, એકદમ કન્સેપ્ચ્યુઅલ, ખુશ થઈ જાય એવા સમ્સ ભાઈ. આવડશે પાક્કું. જો એક્સરસાઇઝમાં હજી પણ 8 અને 9 નંબરના સમ્સ આના જેવા જ છે. ક્વેશ્ચન રીડ કરતા થજો 8નો. નાવ જોજો ભાઈ, જવા દઉં ભાઈ. આજે પાછા 2-4 જોક્સ મારું ભાઈ. જયદીપભાઈ આપણે આવી ગયા છે માર્કેટમાં ધનાઈ ભૂકા કાઢવા. ભાઈ આપણા જયદીપભાઈ આપણા છોકરાઓ હોય બરાબર ભાઈ, તમે સમજો હું 15-16 વર્ષથી ભણાવું છું, એ બી 15-16 વર્ષથી મારી જોડે છે. તો આ પાર્ટી મૂડમાં હોય ને તો ઘણીવાર છોકરાઓ જોડે વાત જ એવી કરે ને કે ના પૂછો વાત, એકદમ બહુ ગજબ. હા, સપોઝ કોઈ છોકરી ફોન કરે જયદીપભાઈને, હા કે જયદીપભાઈ કે હા બોલો, કે કવિતા બોલું. એટલે ભાઈ શું જવાબ આપે ખબર છે? આખી આવડતી હોય ને તો જ બોલજો, અડધી ના બોલતી, એમાં આપણને મજા નહીં આવતી, પ્લીઝ ધડ દઈને મૂકી દે. આખી આવડતી હોય ને તો જ બોલજે, કે બાકી ના બોલતી. શું હતું ભાઈ? બીજી છોકરી ફોન કર્યો જયદીપભાઈને આ રીતે. સ્ટુડન્ટ તો બધા નામ કેટલા હજારો હોય, બધા કેટલા એમ. હા, એટલે શું કે સાંભળજો, પેલી છોકરી ફોન કરીને કે જયદીપભાઈ આરતી બોલું. તો કે આ બોલ, હું ઘંટડી વગાડું. કે આરતી બોલું, તો કે આ બોલ, કે હું ઘંટડી વગાડું. ઓ બાપા, જયદીપભાઈએ ભારે કર્યો. હા, કઈ બી લ્યા તમે જુઓ ને તો એમની વાતો ને ભાઈ, ગધેડાની લાતો, બધું હરખું ભાઈ. વાગે એટલે દૂર ફેંકાઈએ આપણે મગજથી હો જયદીપભાઈની વાતો તો. હા, બહુ અઘરી ભાઈ, ભારે નોટ છે. મેં કીધું તો ખરી તમને યાર. ભાઈ જોજો, મને આવીને કે દોડતા એકદમ આમ ફોર્મમાં મને કે સાહેબ એક સવાલ પૂછું. મેં કીધું પૂછો ને ભાઈ, તમને થોડી ના પડે હે, તમારે જેવી હસ્તીને ના પાડીને ભાઈ અમારે ક્યાં જવું છે એમ. તો પાર્ટી મને શું કે સાહેબ શક્તિ કપૂર અને માઇકલ જેક્સનમાં કોમન શું છે? એટલે મેં કીધું લે જયદીપી મગજ બગજ જેવું છે કે નહીં, મગજની શું નસો ખેંચો છે? મેં કીધું ક્યાં લે માઇકલ જેક્સન અને ક્યાં શક્તિ કપૂર? પેલો વોઝ વર્લ્ડ બેસ્ટ ડાન્સર હતો અને આર્યહાળો વિલન. ભાઈ શક્તિ કપૂર ખબર તો છે ને ભાઈ, આપણી શ્રદ્ધા કપૂરના પપ્પા. તમને પાછી એમાં વધારે ખબર પડે શ્રદ્ધા કપૂરમાં. હા, એટલે યાદ કરાવવું પડે ને. અમારા જમાનાના જબરજસ્ત વિલન હતા ભાઈ શક્તિ કપૂર. હા, બહુ ભારે નોટ. એટલે મેં જયદીપભાઈને કીધું કે લે તમે બહુ અઘરી નોટ છો. મેં કીધું આ બંનેમાં કી સરખું થોડી હોય યાર. મને કે ના છે ને. મેં કીધું શું છે સરખું બંનેમાં? મને કે આવું. તમને નહીં ખબર હોય કદાચ, પણ શક્તિ કપૂર એની સ્ટાઇલ છે આવું, અને પેલો માઇકલ જેક્સન ડાન્સ કરતા આવું. હા, પેલાનો હતું મેં નન્ના સા છોટા સા બચ્ચા હું બલમાં આવું. અલ્યા ભાઈ ક્યાંથી ક્યાં લ્યા, તમે વાત તો જુઓ ભાઈ. આવું. મેં કીધું ભાઈ આવું નહીં, હું જઉં, માફ કરજો ભાઈ. શું આવું?
કીધું ને લ્યા ભાઈ, બહુ એટલે બહુ ભારે અઘરી નોટ છે લ્યા. હા, મજા આવે પણ આપણે ફ્રેશ થઈ જઈએ. શું જયદીપભાઈની વાતો કરીએ ને 4-5, માહોલ બની જાય. હા, ફ્રેશનેસનો એકદમ. જોજો ભાઈ. નેક્સ્ટ એક્સરસાઇઝ. આવી વાતો કરતા રહીશું ભાઈ આપણે વચ્ચે વચ્ચે. શું તમને બી આમ થોડું લાગે કે બોસ મજા રહે, સમજે? પણ વાગશે ઘણી વાર હો, એમની વાતો એવી હોય એટલે. પણ ચિંતા નહીં કરવાની, આપણે મજા લેવાની, સમજી ગયા? લોડો આગળ ભાઈ. એક્સરસાઇઝ નંબર 8. ક્વેશ્ચન શું કહે છે જોજો. અ નોન યુનિફોર્મ બાર of weight W is suspended at rest by 2 strings of negligible weight as shown in figure. The angles made by the strings with the vertical are 36.9 degree and 53.1 degree respectively. ભાઈ જોજો, એવું કીધું છે નોન યુનિફોર્મ રોડ આપ્યો છે. જોજો આવી રીતે ભાઈ. એક્સરસાઇઝ નંબર 8 જોજો. હો, નોન યુનિફોર્મ રોડ છે આવી રીતે. આ રોડ જે છે ને ભાઈ નોન યુનિફોર્મ છે, એનો મતલબ એમાં માસ ડિસ્ટ્રીબ્યુશન ઇક્વલ નથી. હા, મતલબ તમે સમજો માસ આઘું પાછું હશે અને આની લેન્થ જે છે ને એ 2 મીટર આપી છે. જોજો ધ્યાનથી. હવે એવું કહે છે કે અહીંયાથી જોજો ધ્યાનથી, એ આ સપોર્ટ છે ભાઈ, ત્યાંથી સ્ટ્રિંગથી અહીંયા લટકાયેલો છે ભાઈ આ ઓબ્જેક્ટને. જોજો, અને આ એંગલ અને અહીંયા થોડો એંગલ વધારે છે. જોજો, ઓકે. જોજો, એવું કહે છે કે આ સાઈડ એંગલ 53.1 ડિગ્રી છે. ધીસ એંગલ ઇઝ 53.1 ડિગ્રી. ધીસ એંગલ ઇઝ શું આપ્યું છે જોજો, તો કે 36.9 ડિગ્રી. જોજો, તો ભાઈ અહીંયા શું પૂછે છે તમને, જોજો ધ્યાનથી. The bar is 2 meter long. Okay, calculate the distance D of the center of gravity of the bar from its left end. ભાઈ એવું કહે છે કે સેન્ટર ઓફ ગ્રેવિટી છે, સપોઝ આ પોઈન્ટ તમારો G છે, ઓકે, સેન્ટર ઓફ ગ્રેવિટી. તો આ ડિસ્ટન્સ સપોઝ D છે, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. કોમન સેન્સની વાત છે. આ કેટલું હશે? 2 - D. હવે પહેલા જુઓ ફોર્સિસ બતાવીએ. પહેલા તો ભાઈ આનું પોતાનું વેઇટ હશે અહીંયા નીચે mg. જોજો ધ્યાનથી ભાઈ, અહીંયા ટેન્શન હશે, આ સ્ટ્રિંગ હશે, એટલે આ T1 છે તો આ T2 છે. ગોટ ઇટ? ચલો ભાઈ, એ આ T1 છે, જોજો ધ્યાનથી. શું ખબર પડી ભાઈ? આ T1 છે, આ 36.9 ડિગ્રી હોય તો આ બી 36.9 જ થાય. વાય? ઓલ્ટરનેટ એંગલ્સ. અને જુઓ, આ T1 છે, આ થીટા છે, તો આ એનો શું થયો? એડજસન્ટ થયો, કહેવાય T1 cos 36.9 ડિગ્રી. અને આ ઓપોઝિટ કહેવાય T1 sin થીટા. T1 sin થીટા 36.9 ડિગ્રી. તો ભાઈ આ ઓપોઝિટ સાઈડ થઈ. જો અહીંયા બી બતાવાય કે નહીં? આ જ વસ્તુ અહીંયા બી બતાવાય. T1 sin 36.9 ડિગ્રી. સેમ વે આ 53.1 ડિગ્રી છે, જોજો, તો આ 53.1 જ થાય ભાઈ. આ 53.1 ડિગ્રી જ થાય ભાઈ. આ ટેન્શન T2 છે તો આ શું થઈ જાય? જુઓ, T2 cos ભાઈ એડજસ્ટન્ટ થયો કે નહીં? 53.1 ડિગ્રી. અને આ ઓપોઝિટ થાય. જુઓ, ઓપોઝિટ શું થાય? T2 sin 53.1 ડિગ્રી. તમે અહીંયા બી બતાવી શકો. યસ, લાઈક ધીસ. જો, T2 sin 53.1 degree. Now, first of all, for translational equilibrium, chalo, for translational
ઇક્વિલિબ્રિયમ, ભાઈ રિઝલ્ટન્ટ ફોર્સ 0 હોય. આપણે એક કામ કરીએ, જુઓ આપણે એક્સ એક્સિસના ફોર્સને બેલેન્સ કરીએ, સિગ્મા એફએક્સ 0 લઈએ. ભાઈ આમાં એફવાય બી 0 આવે. જુઓ વાય એક્સિસ ઉપર ફોર્સ આ બે લાગે છે, નીચે વેટ હોય, આ બે ઉપર, આ નીચે વેટ, અને એક્સ એક્સિસ ઉપર આ બે ફોર્સો, આ એ જ છે પણ આપણે અહીંયા બતાવ્યા છે. જુઓ દેખાય? તેનો મતલબ આ બે ફોર્સ તમે લઈ લો, તેનો મતલબ શું થયો? જુઓ T1 sin 36.9 ડિગ્રી is equal to T2 sin 53.1 ડિગ્રી. ભાઈ ચલો T1 upon T2 લઈ લઈએ. T1 upon T2 sin 53.1 ડિગ્રી upon sin 36.9 ડિગ્રી. ભાઈ તમે આનો આન્સર લાવો ને, સાઇન 53.1 ડિગ્રી નેચરલ સાઇનમાં જોઈને 0.8 આવશે, 799 સમથિંગ, એટલે 0.8 જ કહેવાય, અને આ 0.6 આવશે. તો જુઓ T1 upon T2 શું થઈ ગયું તમારું? 4/3, નંબર 1. હવે જોજો, નાવ રોટેશનલ ઇક્વિલિબ્રિયમ વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ G. રોટેશનલ equilibrium with respect to point G. સાંભળજો, G શું છે ભાઈ? તમારું રોટેશનલ ઇક્વિલિબ્રિયમનો પોઈન્ટ લીધો. જુઓ T1 sin થીટા, T2 sin થીટા, અને આ W માં જે બધાની લાઇન ઓફ એક્શન G માંથી જ પાસ થાય છે. ઓલ થ્રી ફોર્સિસ, તો એના લીધે તો કોઈ ટોર્ક લાગે જ નહીં. તો કયા બે ફોર્સ રહ્યા? જુઓ આ રહ્યો એક T2 cos 53.1 ડિગ્રી ને T1 cos, આ રહ્યા ને બે ફોર્સિસ, અને G થી ડિસ્ટન્સ એનું D છે. જુઓ T1 cos 36.9 નું D અને T2 cos 53.1 ડિગ્રીનું શું થાય? 2 - D. તો જુઓ શું થશે ભાઈ? D1 F1 is equal to D2 F2. D2 ની જગ્યાએ શું થશે અહીંયા? D. F1 કેટલા છે? તો કે T1 cos 36.9 ડિગ્રી. D2 કેટલા છે? 2 - D. F2 કેટલા છે? T2 cos 53.1 ડિગ્રી. થાય? ધ્યાનથી જોજો ભાઈ, આપણે D ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. જોજો ધ્યાનથી, આ T2 ને નીચે લઈ આવું તો T1/T2 થશે. જુઓ ખબર પડે છે? cos 36.9 ડિગ્રીની વેલ્યુ લાવો તો 0.8 આવશે, અને cos 53.1 ની વેલ્યુ લાવશો ભાઈ તમે સમજો તો એ 0.6 આવશે. ભાઈ સમજો સિમ્પલ. તો અહીંયા શું કરીશું? આ T1 upon T2 ની જગ્યાએ શું મૂકી દઈશું ભાઈ? 4/3 into 0.8 છે. ભાઈ અહીંયા મલ્ટીપ્લાય કરો, 2 into 0.6 શું થાય? 1.2 minus 0.6 D થશે. જુઓ ધ્યાનથી, સિમ્પલ ફોર્મ આપણે આપી દઈએ ભાઈ. આ 3.2 થઈ જશે, 8 ચોક 32, 3.2 ડિવાઈડ બાય 3, 1.06666 એવું આવે છે. તો D into 1.06666 આવું આવે છે. આને ઉઠાઈને સામે લાવો તો પ્લસ 0.6 D આવશે, ઇઝ ઇક્વલ ટુ 1.2. ભાઈ 1.06666 છે અને પ્લસ 0.6 કરવું. જુઓ 1.6666 આવ્યું, 1.66666 જેટલા લો એટલે D ઇઝ ઇક્વલ ટુ 1.2, અને ભાઈ ડિવાઈડ કરી દો તો જુઓ D નો આન્સર આવશે 1.2 ડિવાઈડ બાય 1.66666, 0.72. ભાઈ આ ડિસ્ટન્સ લેફ્ટ હેન્ડ સાઈડથી આવ્યું 0.72. ભાઈ જુઓ નોન યુનિફોર્મ હતો ને, એટલે જો યુનિફોર્મ હોય ને તો અહીંયા સેન્ટર ઉપર એક્ઝેક્ટ આવે, અને એક્ઝેક્ટ સેન્ટર હોય તો આપણને ખબર છે 2 મીટર હોય તો 1 મીટર થાય. હા, અને તો બંને સાઈડ એંગલ પણ સેમ જ રહે. હા, 45 ડિગ્રીના, પણ એવું નહીં થતું.
વાય નોન યુનિફોર્મ છે એટલે એનો મતલબ પેલી બાજુ માસ વધારે હશે બી એટલે જે તમારું સેન્ટર ઓફ ગ્રેવિટી આ બાજુ શિફ્ટ થઈ ગયું એટલે લેફ્ટ હેન્ડ સાઈડથી પૂછ્યું છે એટલે આન્સર 0.72 આવે. રાઈટ હેન્ડ સાઈડથી પૂછ્યું હોત તો 2 માઇનસ ડી શું થાત? 2 માઇનસ 0.72 1.28 થાત. ખબર પડી? એટલે લખી રાખું છું ખાલી અહીંયા જોજો. તો સેન્ટર ઓફ ગ્રેવિટી of rod is 0.72 meter from left hand side and 1.28 meter from right hand side. હા, અહીંયા લેફ્ટથી પૂછ્યું છે એટલે આન્સર 0.72 આ વાળો આવશે. ગોટ ઇટ? મસ્ત મજાનો સમ છે ભાઈ. અને જુઓ હજી એક્સરસાઇઝ નંબર 9 પણ આવો જ છે. ક્વેશ્ચન શું કહે છે જોજો. મેં કીધું ને ભાઈ બહુ મસ્ત સમ છે, મજા પડી જાય એવા. ચલો. A car weighs 1800 kg. The distance between its front and back axis is 1.8 meter. Its center of gravity is 1.05 meter behind the front axle. Determine the force exerted by the level ground on each front wheel and back wheel. જો ભાઈ કાર છે, ફ્રન્ટ વ્હીલ ઉપર અને બેક, ભાઈ આગળ પાછળ કાર હોય એટલે બે આગળ બે પાછળ બે, ટોટલ 4 ભાઈ વ્હીલ હોય, એ ધ્યાન રાખજો. ચલો, ફ્રન્ટ અને બેક વ્હીલ જે છે એમાં જે તમને ફોર્સ લાગશે જોજો. ફ્રન્ટ વ્હીલ 2RF, ફ્રન્ટ છે ને 2, ભાઈ બે ટાયર હોય અને ભાઈ જોજો એ આ એક્સેલ જે છે અને આ બેક પાછળના ટાયર ભાઈ એનાથી બેક એટલે 2RB. બેકનો બી લીધો છે અને એફનો ફ્રન્ટ લીધો છે. આપણે ઈચ વ્હીલ ઉપર ફ્રન્ટ અને બેક બંને ઉપર કેટલું રિએક્શન લાગે એ ફાઇન્ડ કરવાનું છે. જોજો માસ ઓફ કાર શું આપ્યું છે તમને? માસ ઓફ કાર ઇઝ 1800 kg. ભાઈ જીની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એવું સાંભળજો ભાઈ, તમને એવું કહે છે કે અહીંયાથી ફ્રન્ટ વ્હીલથી 1.05 મીટર. જુઓ ટોટલ ડિસ્ટન્સ તમને 1.8 મીટર આપ્યું છે ફ્રન્ટ અને બેક જે એક્સેલ છે એની વચ્ચેનું. ભાઈ ફર્સ્ટ વ્હીલથી તમે સમજો 1.05 મીટર તમને ડિસ્ટન્સ આપ્યું છે સેન્ટર ઓફ ગ્રેવિટીનું. ઓકે, તો અહીંયાથી તમે ડિસ્ટન્સ લો તો 0.75 મીટર થાય. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. આવડશે ભાઈ? આનું પોતાનું વેઇટ ક્યાં હોય? ડાઉનવર્ડ માજી. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે ફાઇન્ડ શું કરવાનું છે? ઈચ ફ્રન્ટ વ્હીલ અને ઈચ બેક વ્હીલ ઉપર કેટલું રિએક્શન લાગે? ન્યૂટન. સાંભળજો ધ્યાનથી. નાઉ ફોર ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ. શું આવે ભાઈ? ઉપર જેટલો ફોર્સ લાગશે એટલો જ નીચે લાગશે. ચલો, ઉપર કેટલો ફોર્સ? 2RF પ્લસ 2RB ઇઝ ઇક્વલ ટુ માજી. મૂકી દઈએ વેલ્યુ. ચલો, 2 સામે ડી કોમન કાઢીને સામે નાખી દો તો RF પ્લસ RB. માસ કેટલું છે જુઓ? 1800. જીની વેલ્યુ 9.8 અપોન 2 કરી કાઢો. 2 કોમન કાઢીને સામે ડિવાઈડ કરી નાખ્યું. ચલો, 900 ઇન્ટુ 9.8 થશે. આન્સર આવશે 8820. આન્સર RF પ્લસ RB ઇઝ ઇક્વલ ટુ
8820 Newton. That is RF plus RB. Equation number 1. Now rotational equilibrium with respect to point G. તો આ બે જ ફોર્સ છે, જુઓ કોમન સેન્સની વાત છે. આર ક્રોસ એફ કરીશું એટલે આના લીધે આ બાજુ લાગશે અને આના લીધે આ બાજુ લાગશે. ટોર્ક થઈ ગયું. આર ક્રોસ એફ, આમાં આર ક્રોસ એફ એટલે આમ આવે, આમાં આમ આવે. આમ બી ભાઈ મેં તમને કીધું જ છે, બે ફોર્સ હોય એટલે રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં બેલેન્સ થાય જ. ક્લિયર? તો સિમ્પલ ભાઈ આનો મિનિંગ શું થયો જોજો. નાવ ફોર રોટેશનલ ઇક્વિલિબ્રિયમ, for rotational equilibrium with respect to point G, ઓકે, તેનો મતલબ શું થઈ જાય જુઓ. F1 D1 is equal to F2 D2. અહીંયા F1 શું છે ભાઈ? F1 એટલે 2RF અને ડિસ્ટન્સ કેટલું જુઓ આ રહ્યું, કીધું જ છે આપણને ફ્રન્ટ વ્હીલથી 1.05 મીટર. ભાઈ પાછળ એન્જિન હોય જનરલી એટલે શું થાય, એ બાજુ વેઇટ વધારે હોય એટલે સેન્ટર ઓફ માસ જો થોડું પાછળની બાજુ શિફ્ટ થયેલું છે તો 2RB થાય અને આ કેટલું થાય 0.75. જુઓ ધ્યાનથી ભાઈ, 2 કટ થઈ જશે. 1.05 RB ને સબ્જેક્ટ બનાવો. RB 1.05 upon 0.75 RF થાય. ભાઈ 1.05 divided by 0.75, 1.4. તો RB is equal to 1.4 RF થાય. Number 2, that is RB. જોજો ધ્યાનથી. તો આનો મિનિંગ શું થયો? પુટ ડાઉન ધી વેલ્યુ ઓફ ઇક્વેશન નંબર 2 ઇન ઇક્વેશન નંબર 1. ભાઈ 2 ની વેલ્યુ ઉઠાઈને 1માં નાખી દો તો RF શું લખાશે જોજો. RF તો RF જ છે. RB શું થશે ભાઈ? 1.4 RF is equal to 8820. ભાઈ આ +1 કરશો એટલે 2.4 RF થશે. 8820 by 2.4 કરી કાઢો. ભાઈ 8820 divide by 2.4, 3675. RF ની વેલ્યુ શું થશે? 3675. આવડે? અને ચલો ફર્સ્ટ આન્સર આવી ગયો. સેકન્ડ આન્સર લાવો હોય ચલો ફ્રોમ ઇક્વેશન નંબર 2. what is the each reaction on each back wheel from equation number 2? ભાઈ રિએક્શન ઓન બેક વ્હીલ શું થશે? 1.4 RF. RF કેટલા? 3675. તો RB શું આવશે જોજો ભાઈ? 1.4 5145. 5145 આન્સર ચેક કરી લઈએ આપણે. યસ પરફેક્ટ છે. 5145. ગોટ ઇટ. ભૈયા ફ્રન્ટ અને બેક વ્હીલ ઉપર શું લઈ આવ્યા? યસ આવડશે. જુઓ ભૈયા તમારા સમ્સ થયા મસ્ત મજાના, સેન્ટર ઓફ ગ્રેવિટી વાળા બધા જ સમ્સ છે, મજા પડી જાય એવા. આવડશે? હા સિમ્પલ છે. મેથડ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ને ખાલી ભાઈ લિનિયર મીન્સ ટ્રાન્સલેશનલ અને રોટેશનલ ઇક્વિલિબ્રિયમ કરવાનું એટલે તમારો આન્સર આવી જાય. આવડશે? સિમ્પલ ભાઈ. એટલે રાખીએ છીએ. પ્રેક્ટિસ કરજો. બહુ જ ઇઝી સમ્સ છે, આરામથી આવડી જશે. મળીએ ભાઈ ચલો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय सी यू टाटा सब्बा खैर सावनारा हस्ता ला वेस्ता फिर मिलेंगे चलते चलते खुदा हाफिज दास विदानिया जय श्री कृष्ण जय अम्बे जय हिंद जय भारत वंदे मातरम टाटा टेक केयर.